ભાવનગરમાંથી સમાચાર મળી આવ્યા છે। ભાવનગર શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોને વધુ ગતિ અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયાએ વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। વિઠ્ઠલવાડી, હાદાનગર અને ગઢેચી વડલા સહિતના વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ અને રોડ, ડ્રેનેજ, પાણી પુરવઠા અને આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી। વિભાગીય અધિકારીઓ સાથે કાર્યોની પ્રગતિ, ગુણવત્તા અને સમય મર્યાદા અંગે ચર્ચા કરી અને બેદરકારી ન રાખવા કડક સૂચનાઓ આપવામાં આવી। નાગરિકોને મૂળભૂત સુવિધાઓમાં કોઈ તકલીફ ન પડે તે માટે સંકલન મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવાયો છે। મુલાકાત બાદ તંત્ર વધુ સક્રિય બન્યું હોવાની ચર્ચા છે તે ચાલી રહી છે। આજે ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના બિલ્ડિંગ વિભાગના જે પણ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે એમાં 3 પ્રોજેક્ટોની આજે સવારથી મુલાકાત લીધી છે, જેમાં બિલ્ડિંગ વિભાગના કાર્યપાલક મારી સાથે જોડાણા છે। સૌપ્રથમ વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે બની રહ્યું છે, G+2નું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બની રહ્યું છે। જે તે વખતે ગુજરાત હાઉસિંગ બોર્ડે જગ્યા ફાળવણી કરી હતી અને આ જગ્યામાં દબાણો હતા એને દૂર કરી લોકોની સુવિધાઓ માટે થઈને એ વિસ્તારના લોકોને દૂર ન જવું પડે એના માટે થઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની શરૂઆત PHC સેન્ટરની શરૂઆત કરી છે, જેમાં G+2માં 12 બેડરૂમ સાથેનું આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બની રહ્યું છે, અતિ આધુનિક ફેસિલિટી સાથે, જેમાં નાની મોટી સામાન્ય તપાસ બાદ 24 કલાક માટે એડમિટ કરવા પડે તો એના માટેની પણ ફેસિલિટી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બની રહી છે। અને સાથે સાથે અલગ પ્રકારના જે ટેસ્ટો થવાના છે એ પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે। એડમિન બિલ્ડિંગ સાથે પાર્કિંગ અને બાકીની બધી જ વ્યવસ્થાઓ આ બિલ્ડિંગની અંદર મૂકવામાં આવી છે અને 24 મહિનાની સમય મર્યાદા છે, પરંતુ 24 મહિના પહેલાં આ કામ પૂર્ણ થાય